એકમાત્ર જીવિત મુસાફર વિશ્વાસ કુમાર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે અને એ પહેલા ક્રાઇમ બ્રાન્ચે વિશ્વાસ કુમારની પૂછપરછ કરી હતી। તપાસ એજન્સીએ વિશ્વાસ કુમારની પૂછતાછને ઔપચારિક ગણાવી। વિશ્વાસ કુમારને કયા પ્રશ્નો પૂછાયા તેની TV9 પાસે માહિતી છે, જ્યાં વિશ્વાસ કુમારે પ્લેનમાં બેસવાથી લઈને પ્લેન ક્રેશ સુધીનો આખો ઘટનાક્રમ વર્ણવ્યો હતો। પ્લેન ઉપડતાની સાથે જ કોઈ ખામી હોય તેવું લાગ્યું હોવાની તેણે વાત કહી। આ ઉપરાંત હાલ પોતાના વતન દીવમાં વિશ્વાસ કુમાર હોવાની વિગતો મળી રહી છે। તો પ્લેન ક્રેશની અંદર એકમાત્ર વિશ્વાસ કુમાર જે આ આખી ઘટનામાંથી આબાદ રીતે બચી શક્યા। ઘટના સમયની તસવીર આપ જુઓ, જ્યાં પ્લેન ક્રેશ થયું એ બાદ તુરંત જ તેમાંથી વિશ્વાસ કુમાર બહાર આવતા જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ તેણે આખી ઘટના વિશે વિગતે વાત જણાવી હતી। તો આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની। મિહિર, આખરે આખી ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો આખરે વિશ્વાસ એકમાત્ર જે આ આખી ઘટનામાં જીવિત બચ્યા, આખરે તેણે જે આખી ઘટનાનું વર્ણન કર્યું તે આખરે તપાસ એજન્સીઓ માટે ઘણી જ મહત્વપૂર્ણ બની રહેશે। કયા પ્રશ્નો તેને પૂછાયા, આવી કેવી મહત્વપૂર્ણ બાબતો છે કે જે તપાસ એજન્સીઓ માટે પણ ખૂબ જ તપાસ માટે મદદગાર સાબિત થશે? મિહિર, જયેશ, જે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે 242માંથી એકમાત્ર જે પેસેન્જર હતો કે જે રમેશ વિશ્વાસ કુમાર કે જે તેનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે હતો અને ત્યારબાદ સારવાર બાદ તેને ડિસ્ચાર્જ છે તે કરી દેવામાં આવ્યો છે। પરંતુ તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત અલગ અલગ એજન્સીઓ દ્વારા તેની પૂછપરછ છે તે કરવામાં આવી હતી અને તેને જે પૂછતાછ કરવામાં આવી હતી જે તમામ એજન્સીઓને જે પ્લેન ઉપડતાની સાથે જ જે આખી સ્થિતિ કે જ્યારે પ્લેનમાં જ્યારે બેઠા અને ત્યારબાદ જ્યારે પ્લેન ક્રેશ થયું અને તેનો બચાવ થયો અને તે બહાર નીકળ્યો તે સુધીનું તમામ જે છે તે વર્ણન છે તે કરવામાં આવ્યું હતું। આ તેને ખાસ કરી કે જ્યારે પ્લેન ઉપડતાની સાથે જ જે પ્લેનની સ્થિતિ હતી કે જ્યારે ત્યારે લાઇટ બંધ ચાલુ થતી હતી અને તે સમયે જ ક્યાંક ખામી સર્જાઈ હોય તેવું તેને તે પૂછતાછમાં તેને કહ્યું છે। એટલે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ સહિત જે એજન્સીઓ દ્વારા જે આ પેસેન્જર વિશ્વાસ કુમારની પૂછતાછ કરી અને જે તમામ જે આખી ઘટનાક્રમ બન્યો હતો તેને વર્ણન છે તે વર્ણન કરવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો એજન્સીઓ તરફથી તો આ તેની પૂછતાછ છે તે કરવામાં આવી, પરંતુ હજી તેનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે તે પોલીસ દ્વારા લેવામાં આવશે, કારણ કે આ સમગ્ર કેસની એડી છે અકસ્માત મોત મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, પરંતુ આ કેસની સમગ્ર તપાસ જે છે કે નરોડા PI જે છે ગોહિલ તેમને સોંપવામાં આવી છે। એટલે તે તમામ તેનું સ્ટેટમેન્ટ છે તે લેશે। એટલે આ પેસેન્જર વિશ્વાસ કુમાર છે તેનું નિવેદન અને તેનું સ્ટેટમેન્ટ છે એક મહત્વનું બની રહેશે, કારણ કે 242માંથી માત્ર એક જ આ પેસેન્જર છે કે તેનો બચાવ થયો હતો અને તેને કહેલું તમામ વર્ણન છે કે તે ઓફિશિયલ છે તે સ્ટેટમેન્ટ છે તે લેવામાં આવશે। ત્યારે આ આખા ઘટનાક્રમમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ તેની પૂછતાછ છે તે હજી કરી શકે છે, પરંતુ હાલ તેની આ સ્થિતિને લઈને અત્યારે હાલ ઔપચારિક તેની પૂછતાછ છે તે કરી હોવાનું સામે આવ્યું છે। જયેશ, આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। અત્યારે હાલ વિશ્વાસ કુમાર દીવમાં છે અને તેની પૂછતાછ અત્યંત મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓ માટે રહેશે।